આજે અમારે જાવ તો જામનગર તો અમે પણ બસમાં બેસીને આવી ગયા જામનગર. પછી ઘરે આવીને ધ્રુવાની હાંસ ઘોડા ઘોડા રમતા હતા અને ભાઈને ભૂખ લાગી ગાંઠિયા ખાધા. પછી આવી ગયા અમે હોળી પરિક્રમા કરીને હોળીને દર્શન કરી લીધા. પછી ઘરે આવી ગયા બીજે દિવસે સવારે દીને પલાળ્યું ભાત અને વગ ચડવા મૂકી દીધું. પછી આજે ચોરાનું શાક બનાવ્યું છે, લાપસી બનાવ્યું છે, નિવેદ બનાવ્યા છે, એમાં ગોળના ભાત અને ખીર પણ બનાવી લીધી. અને જો આ હર્ષ ગયો તો હોળી રમવા તો ભાઈ કે એ ભરીને આવ્યો એટલે મારે પણ આવ્યો હોળી રમવી. તો પોતે બીજાના બારોબર ફરિયામાં કલરથી હોળી રમતા હતા. આજે નારિયેળ વધારવાના હતા તે અમિતને બધા નારિયેળ ખોલી લીધા અને પછી અમે બેસી ગયા જમવા માટે. જમીન પછી અમે પહોંચી ગયા ઓફિસે, ભાઈના ઓફિસે. અને બધા છોકરાઓની અહીંયા મસ્ત પૈકી ગાર્ડન છે, પાણી બધું વ્યવસ્થા. તો એને પણ ત્યાં રમવું તો ધ્રુવને મામી પૂછતા હતા કે તારા પગમાં શું લાગ્યું? તો પોતે કહે કે મને અહીં પડ્યો તો ચોટ લાગી. પછી અમે અહીંયા ઘણા બધા સેતુરના ઝાડવા હા તો મારા જેઠાની એની મેં બેને ફૂલ સેતુર ખાતર મોઢું લીલું કરીને અમે આવી ગયા આગળ. ત્યાં તો હર્ષને એની કુંડને બધા હોળી રમવાનું ચાલુ કરી દીધી હતી. તો પહેલાં તો કુંડને મને કલર લગાડી દીધું, મેં પણ એને લગાડી દીધું. આ પછી આગળ જાય તો હર્ષ લીલો કલર લઈ આવ્યો તો લીલો કલર મને લગાડી દીધો. અને પછી જો એ બધા હોળી રમવાનું તૈયાર થઈ ગયા, બધા હોળી રમતા હતા. અને પછી બસ તો મજા આવ્યો. પણ મોરબીની બ્લોગ માટે ચેનલ કરજો સબસ્ક્રાઈબ.